જય જય ભારત. જામનગર સત્ય સૌરાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જામનગર શહેરના સર્કિટ હાઉસમાં અત્યારે આપણે ઊભા છીએ અને આમ આદમી પાર્ટી કે જે જનતાના હર પ્રશ્નો ઉઠાવે છે અને જનતાની સાથે કદમથી કદમ મિલાવીને આમ આદમી જનતાનું કોઈ વિચારતું જ ના હોય એટલે આમ આદમી પાર્ટી હવે મેદાનમાં આવી છે. અને ગુજરાત રસ્તાની આપણે વાત કરીએ તો બહુ જ એટલા ખરાબ છે કે જનતા હવે કંટાળી ગઈ છે ગુજરાતની જનતાએ. ને હવે આમ આદમી પાર્ટીમાં ક્યાંક ને ક્યાંક આપ જોઈ શકો છો કે જઈ રહી છે, જ્યાં સત્ય હોય ત્યાં જ જનતા જાય. આપણે આગળની ચર્ચા કરશી આવા જ જનતાની ચર્ચા મુદ્દાની આ બેન સાથે. તમારું નામ? ભાવનાબેન વાઘાણી. શું કહેશો? મારે ખાલી એટલું જ વિશેષ કહેવું છે, આપણે બધાને ભાજપ ઉપર વિશ્વાસ હતો એટલે ભાજપમાં જોડાણા, પણ ભાજપના નામે મીંડું નીકળ્યું. કોઈ વસ્તુનો આપણે વિકાસ કરીને બતાવ્યો નથી કે ખાલી આપણે વાયદા દે. જ્યારે તમે કામ માટે ફરિયાદ કરો કે કોઈ પણ કામ હોય, નાના નાના માણસોનું અત્યારે કોઈ સાંભળતું જ નથી. નાના માણસોની કાંઈ વેલ્યુ જ નથી. તમે અત્યારે જાઓ જન્મ મરણના દાખલા કઢાવવા હોય, કોઈને આધાર કાર્ડમાં એડ્રેસ ચેન્જ કરવા હોય તો તમે ત્યાં જાઓ ને તો એમ કે આ અમારા આ પ્રોબ્લેમ છે તો આજે નહીં કાલે આવજો. સામાન્ય માણસ 50 રૂપિયાની રિક્ષા ભાડું ખર્ચી અને આવે અને અહીંથી ધક્કો થાય પાછા જાય. મજૂરી એ જતા હોય તો એને 500 રૂપિયા 400 રૂપિયા જે કાંઈ રોજ હોય એ રોજ પાડીને અહીં આવે તો એને તો 700-800 રૂપિયાનો તો દિવસ ખરાબ ગયો. અને બીજા દિવસે જાય તો કામ થાય, પહેલે દિવસે તો કોઈનું કંઈ કામ કરતા જ નથી. એટલે આપણે એવા માણસોની જરૂર છે કે આપણે આમ આદમી પાર્ટીમાં જોડાઈએ અને સારો વિકાસ કરીએ અને બધી જનતાને સાથે રાખીએ. અને જ્યાં પણ કંઈ જરૂર હોય તો આમ આદમી પાર્ટી આપણી માટે તૈયાર જ છે. મકાન એમ કે બધાને પાડી દીધા તો આપણે આ બેન સાથે પણ ચર્ચા કરશી. તમારું નામ? ગીતાબેન રાવલ. મકાન એટલા બધા જે પડવાના છે તો એની કોઈ જાહેરાત નહીં, કોઈ દી કોઈને કાંઈ કીધું નહીં, કોઈને નોટિસ નથી દીધી. અને એમને એમ ગરીબ વર્ગના અમારે અહીંથી રસ્તો નીકળવું છે એમ કરીને તરત બધાને ઘર બેઘર કરી દીધા. કોઈનું કંઈ સાંભળવું નથી. તો આ કોઈ વ્યાજબી વાત નથી. તો નાનું માણસ જાય ક્યાં? નાના માણસ કોઈ એનું સાંભળતું નથી, કાંઈ નથી. એટલે અમારે આ જહેમત ઉઠાવવી પડી છે અને અમારે આ પક્ષમાં જોડાવી અને અમારે એ બધાને માટેનું અમારે ન્યાય દેવડાવવો છે. ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક વિકાસ લઈ આવવો છે, બદલાવ લઈ આવવો છે. ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક વિકાસ અને બધાની સાથે રહી અને અમારે સારા કામ કરવા છે. આવી રીતે જનતાને સારા રોડ મળે, રસ્તા મળે, કે જે જનતા વંચિત છે આજ 32 વર્ષથી. લો એન્ડ ઓર્ડરની જે અત્યારે સ્થિતિ છે એ સુધરી જાય ને તો પણ ઘણું છે. પબ્લિક અત્યારે એનાથી જ હેરાન અને ત્રસ્ત છે. મકાનો પાડી દેવા, ગેરકાયદેસર રીતે જ્યારે મન પડે ગમે એવાની વસ્તુ હડપી લેવી, ગમે તેને ધમકાવી દેવા, ખુલ્લેઆમ જરા લઈને મારાકૂટ કરવી, ગમે એની પાસેથી હપ્તા લેવા, આ બધું કામ પોલીસ કરવા માંડે તો જાય ક્યાં? રક્ષક જ ભક્ષક બનીને બેસી જાય તો પબ્લિક ક્યાં જવાની છે? આપણે ઈસુદાનભાઈ ગઢવી સાથે ચર્ચા કરશી. ઈસુદાનભાઈ, શું કહેશો? બિલકુલ, આજે આમ આદમી પાર્ટીમાં ભાવનાબેન અને આખી ટીમ સખી મંડળની જોડાઈ છે, એમને આવકારું છું. આમ આદમી પાર્ટી એ આમ લોકો માટેની પાર્ટી છે. ગરીબો છે, વંચિતો છે, મધ્યમ વર્ગ છે, શોષિતો છે, રિક્ષા ચાલકો છે, સખી મંડળીની બહેનો છે, આ બધાની પાર્ટી એટલે આમ આદમી પાર્ટી. ઉદ્યોગપતિની પાર્ટી એટલે ભાજપ. એટલે લોકોને હવે ખબર પડી કે આ ઉદ્યોગપતિની પાર્ટી છે ને ઉદ્યોગપતિ માટે જ કામ કરે છે. એટલે તમે જુઓ, પેટ્રોલ ડીઝલના ભાવ આસમાને પહોંચી ગયા, ગેસ સિલિન્ડરના ભાવ આસમાને છે, વીજળી બિલના ભાવ આસમાને. જ્યાં સામાન્ય માણસ અને મધ્યમ વર્ગ જે પોતે કન્ઝ્યુમ કરે છે વસ્તુનું એ બધાના ભાવ ઊંચા. અને તમે પ્લેનના જો ડીઝલના તો એનો ઘટાડી દે ભાવ પાછા, કારણ કે એ બધા ગરીબ છે એમ એના મતે. એટલે આ દોગલી નીતિથી ભાજપ કામ કરી રહ્યું છે. ચંદ્ર અને મંગળ ઉપર પહોંચીએ છીએ. જામનગરમાં રસ્તા નથી, રોડ નથી, કાનૂન વ્યવસ્થા નથી. એટલે આનાથી લોકો ત્રસ્ત થઈ ગયા છે. આજે ખૂબ મોટી સંખ્યામાં બહેનો જોડાઈ છે અને એમને હું આવકારું છું અને હજુ પણ લોકો વધારે આમ આદમીમાં જોડાય એવી અપીલ કરું છું. ઈસુદાનભાઈ, ક્યારે કયો પુલ પડે, ક્યારે ક્યાં ખાડા પડે, રોડ ગરી જાય એની કાંઈ ખબર જ નથી પડતી ગુજરાતમાં. ભાજપના નેતાઓ જ એના દીકરા સંતાનોને એવું કહે છે કે દીકરા દીકરી બેટા તમે અમારા બનાવેલા બ્રિજ ઉપર નીચે ઉભતા નહીં. એને ખબર છે કે આપણે ખાઈને બ્રિજ બનાવ્યો છે. અને એટલે તમે જુઓ, ગંભીરા બ્રિજ હોય કે મોરબી બ્રિજ હોય, કેટલા લોકોના મોત થયા છે. અને હજુ પણ ભાજપના બ્રિજની નીચે ઉભવું નહીં. હું લોકોને પણ કહું છું સલામત સ્થળે રહેવું. ઈસુદાનભાઈ, જામનગરમાં વાત કરીએ આપણે તો રોડ આપણે થીગડા જોવા મળે. અને જ્યાં જો અહીંયા ચોમાસામાં 12 મહિને ચોમાસું આવે તો પાણી ભરાય છે, તો એનું સોલ્યુશન પણ નથી કરી શકતા. નહીં, એવું નથી. તમે મંત્રીના ઘરની બાજુમાં જોજો તો રૂપાળું હશે, મુખ્યમંત્રીના ઘરની બાજુમાં રૂપાળું છે, બાકી બધું પ્રજાના. જ્યાં થીગડા અને રોડ કટકીને આ બધું પ્રજાના માટે. મુખ્યમંત્રીના બંગલાની બાજુમાં કોઈ પાણી નથી ભરાતું. અહીંયા મંત્રી જામનગરમાં મંત્રી ભાજપના નેતાઓના ઘરની બાજુમાં પાણી નથી ભરાતું. કારણ
કે એ લોકોને લૂંટી અને પોતાના ઘર ભરવા છે અને પોતાની આજુબાજુની વ્યવસ્થા કરવી પ્રજા ગઈ પાડમાં. એટલે પ્રજા થાકી ગઈ છે, પ્રજા જાણી ગઈ છે. અને તમે વિચાર કરો 75 વર્ષના આઝાદી બાદ પણ રોડ રસ્તાની વાતો કરીએ છીએ. અને ભાજપ રોડ રસ્તા એટલે નથી બનાવતું કે લોકો રોડ રસ્તા કરતા રહી એટલે સારી શિક્ષણની સ્કૂલ ન માંગે. અત્યારે જામનગરમાં કેટલી ખાનગી સ્કૂલો છે ઇંગ્લિશ મીડિયમની, સરકારી કેમ નથી ભાઈ? આજે માતાબેન દીકરી એને બાળકને ભણાવવું હોય તો ક્યાં ભણાવે? તો કાં તમે સરકારીમાં જ્યાં શિક્ષક નથી ત્યાં ભણાવો અને કાં તમે 50,000 કે લાખ રૂપિયા ફી ભરો. તો લાખ રૂપિયા ક્યાંથી ફી ભરી શકશે? અને ફી નહીં ભરે તો એ આજીવન મજૂર જ રહેશે ને. ભણશે નહીં એટલે મજૂર રહેશે. એટલે આખા ગરીબો વધારે ગરીબ બને એવું ષડયંત્ર ભાજપે રચ્યું છે. આપ જોયું આમ આદમી પાર્ટીમાં આજ રોજ મોટી સંખ્યામાં સદસ્યો જોડાણા. જામનગરથી સત્ય સૌરાજ ન્યૂઝ બ્યુરો ચીફ મુસ્તાક કુરેશી, જય હિન્દ. અમારા આમાંથી ગમે એવો સત્સંગ હોય, ગમે એવો આમાંથી બધે રજા નો રાખે. એના માટે જોરદાર તાળી વગાડો. આવી જાઓ, બાકી બધી બહેનો આવી જાય. આવી જાઓ. પછી અમારા બે ભાઈઓ છે. એ જયેશભાઈ આવો જયેશભાઈ આવો. આપને જરૂર લેજે, સૌથી મોટા આજ છે ત્યારે ખૂબ અભિનંદન સૌને. આવો. આવી જાઓ, બધા ભેગા આવી જાઓ. વાહ વહી જાઓ બેન. આવો. બધા અહીંયા એક ગ્રુપમાં એક સાથે બધા આવો, ભાવનાબેન અહીંયા આવી જાઓ. આમ આવી. અડધા આમ આવી. આમ આવી. અડધા આવી. કેમ? ખૂબ સરસ. તમામ બહેનોનો રક્ષાબંધનના ખૂબ ખૂબ સ્વાગત છે આમ આદમી પાર્ટીમાં. તમે ખૂબ આમ આદમી પાર્ટીનો વ્યાપ વધારો, ઘર ઘર સુધી આપણી ગામની રાજનીતિ પહોંચાડો. અને આમ આદમી માટે આમ આદમી પાર્ટી આજે અમારો ગેસનો સિલિન્ડર 1100 છે. બરાબર છે, મોંઘવારી ખૂબ વધી ગઈ છે. બહેનો, માતા બહેન, દીકરીઓ કોઈ નથી. શાકભાજીના ભાવ વધી ગયા છે, વીજળી બિલ ખૂબ છે. આપણી સરકાર 2.5 વર્ષમાં આવશે તો વીજળી બિલ 0 આવશે. આ સ્માર્ટ મીટર હવે પાછા ઉપરથી ઉપાકડા નાખે છે, એમાં તો એડવાન્સ બિલ ભરો. આ બધાથી છુટકારાનો એક જ ઉપાય છે, ભાજપને કાઢો અને આમ આદમીનો જોડો. અને ભાજપ અહંકારી થઈ. અમે કેટલી વાર જાય છે ફરિયાદ કરવા માટે કે અમારે આ કામની જરૂર છે, અમારે આ કામની જરૂર છે, પણ અમે સામે લડી અને અમારા શેરીનો રોડ અમે 33 લાખનો હમણાં મંજૂર કરાવ્યો. અને કચરો અમારા શેરીમાં એટલો બધો નાખતા હતા, એ બધો અમે બધા બહેનોના સપોર્ટથી અમે એ બધું બંધ કરાવ્યું. પછી નીલાદેવી પછી આખા છે ને તમારે શું કરવાનું ખબર છે? મહેમાનોને જોડવાની, દેરાણીઓને જોડવાની, જેઠાણીઓને જોડવાની, દીકરાઓ પછી ધીમે ધીમે બધાય જોડતા જ જશે.
રક્ષાબેન